થોડીક વાર આરામ વધારે કરે એટલે કામ ઓછું કરે, પછી મહિના પછી કામ જ કરવાનું છે. તારી કરતા હે ને હું તરત વાળા ભલે, તારે તો બહુ વાર લાગતી છે. જોઈ લાગે સા પહેલી વાર વાળ્યું એટલી અત્યારે ધોવાની જરૂર છે. ધોવાની હાલો થાકી જઈ નહીં. આમ જો મારા પગ રોજ તો જો નીતુને પગ ફૂજી ગયા. પ્રેગ્નન્સીમાં હોય ને તો આરામ કરવાનું, ખબર પડે તને? તો તમારે રાંધવાનું છે તેને ત્રણ ટાઈમ કેમ થાય ખબર પડે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાના ચનિર્વા રાખીએ શુભેચ્છા આપું છું. તો હર હર મહાદેવ. તો જો નવા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે. આપણે અત્યારમાં કેવલ ને મિતાલીને બેને તૈયાર કરી દીધા છે અને બે નિશાળ આવી ગયા છે ને 10 વાગવા એવો આવ્યો છે. તો હવે આપણે જઈએ. હજી રસોડામાં કામ પડ્યું છે અને થોડું જાજુ ઘરનું કામ પડ્યું છે. કામ તો ઘરનું હોય અને ખબર જ હોય કે આખો દિવસ કામ કરો તોય ન ખૂટે અને ન કરો તોય ન ખૂટે એવું થાય, કેમ કે કામ જ હોય ઘરે. તો એ તો બાયુને ખબર જ હોય આપણે ઘરે કેટલું કામ હોય એમ. તો અત્યારમાં છે ને આપણે કેવલ મિતાલી વ્યાજ જાય એટલે થોડુંક અહીંયા ખડ ને એવું બહુ બકલામ થઈ ગયું હતું. તો ખડ ને એવું કાઢતા હતા. તો જો અહીંયા ખડ ને એવું કાઢ્યું ને આપણે બનાવ્યો છે માંડવો. તો એઠે છે ને આપણે વાલોળ વાવેલી છે. આ બધા વેલા ચડાવવા માટે માંડવો બની નાખ્યો છે. તો આપણે જઈ દુકાને બેઠા દુકાન. તો આપણે દુકાન આવી જાય ને તો સાહેબને તો કાંઈ કામ ન હોય દુકાન બેહવાનું. એટલે માવા બાંધી દે. અમારે બીજું કઈ જાજુ કામ ન હોય. આ માવા બાંધ્યા એટલે તો આ બાંધ્યા બે ત્રણ જાતના માવા બાંધ્યા. કેટલા? 3 જાતના માવા બાંધવાના. આખો દી દુકાન બેહવાનું. કાંઈ કામ ન હોય. કામ તો છે ને મારે જ એટલું હોય કેમ કાંઈ ન હોય. એટલે કાંઈ ને આખો દી દુકાન બેહવાનું હોય. તો એક દુકાન બેહે ને આપણે ક્યારેક કેક કીધું હોય ને તો હું ગણાવો તમે? આ કામ કર્યું આ કામ કર્યું એમ કે કાંઈ નહીં, આ કામ કર્યું આ કામ કર્યું, બસ ઈ જ આવડે ને કાંઈ આવડે નહીં. મારે તો શું બધું દુકાનનું લેવા જવાનું હોય, ઘરનું કંઈ ઘટતું હોય લેવા જવાનું હોય. તો બીજું તો કેટલું કામ કરું, જવાબદારી વધારે તમારી ઉપર હોય, પણ બાયું વધારે કામ કરતી. એ પાક સાચે ખરી તમને જ કહેજો વેલ્યુ આવીને હવે હું આવે હે કામ તો કરવું પડે ને. એમાં કે થોડું હાલે વાતો કરે. હારું હાલો, મારે જવાનું છે હવે રસોડામાં કામ પીડ્યું છે ને હજી ઘરનું કામ એ થોડું જાજુ પીડ્યું છે, કેમ કે એટલે આખો દિવસ કામ કરીએ ને તો કામ તો ખૂટે જ નહીં આપણે. સાચી વાત હાલો સાચી વાત. બે દુકાને આ બેસે દુકાને આરામ કરશે, કેમ કે એને જરૂર છે એવું છે ને. તારે અહીંયા આરામ થોડું હોય, બધું અંબાવાનું હોય ને કે બેઠી થોડું રહેવાનું વાતો કરાવે. હારું હાલો બેહો. પેલા તો પાછી થોડી ભૂખ લાગી ને તો સફરજન ખાઈ લે. હા નાનું સફરજન જો એને આમ જો આને કયું સફરજન કહેવાતું છે નામ તને આવડે નહીં? આ નાના સફરજન ને મનાલી જા ને ના નીચે પીડા હા ગટરમાં ઈવડાઈ ને આપ તો વેસાતા લીધેલા છે હારા છે એટલે એમ નહીં ના એની વેલ્યુ નતી ઈ છે એમ. નાતે અમે હેઠેલા ખાતા ગોતીને કા ખાતા ને એમ ટેગલા પીડાતા ગો. સાચી વાત છે. ના કઈ વેલ્યુ નથી આપણે સફરજનની બહુ વેલ્યુ છે. અત્યારે 240 કિલો હે. હલો ઘરાક આવી જા દેવા મળો. સારું હાલો દીદી. નીતુ ઘરે જી છે પણ મને ખબર છે એ કામ જ કરતી છે. એ કઈ હેઠી બે નહીં, પ્રેગ્નેન્ટ છે તો એને આરામ કરવાનો હોય વધારે ને કામ ઓછું કરવાનું. છતાં એ હેઠી ન બે આપણે જઈ જો હવે કાંઈક કામ જ કરતી છે. નવું તો ઘરે તો જો દરવાજો બંધ છે, તો અહીંયા ખુલ્લો છે દરવાજો. જો રસોડામાં જ લાગે. મને ખબર છે. શું કરે શું કરે? રોડું સાફ કર્યું, વાસણ ઉટકાવવાનું. હા આપણે હજી વાળી રહેવું, ઘરમાં વાળશું, લુગડા ધોવા નહીં ખાય ધોઈને મૂકાઈશું. તા આગળ દર વાગશે તો આપણે રાંધવાનું. બપોરનું રાંધવાનો ટાઈમ થઈ જાય દો તમે સાથે ટાઈમ રાંધવાનું મુસાફ ને આ બધે એને કામ ને કામ, બાકી બીજું કઈ ધંધો જ નહીં. થોડીક વાર આરામ વધારે કરે એટલે કામ ઓછું કરે, પછી મહિના પછી કામ જ કરવાનું છે. હવે મહિના પછી આરામ કરવાનું છે ગો. મહિના પછી આરામ કરવાનું થોડું, અત્યારે આરામ કરવાનું. અત્યારે તો તમે લુગડા ધોઈ નાખશો, હા ભાડા ઉટકી નાખશો. હા આ દોસરા બધા ઘરો હાલો તો કેમ હાલ દે વખત લેતો હાલો હું જો એમાં હું એમ હાલો કેમ નહીં જઈ લેતા. હા પહેલી વાર હાવણી લીધી એમ નહીં. અમે છે ને પ્રાથમિક શાળામાં ભણતા કે નહીં ત્યારે અમે વાળતા હતી, કચરો સાફ કરતા. હા શું હા તો જવું છે મારે આ ધૂળ છે કે આમ જોયું હા વાળવાનું હોય તો સમજો. તારી કરતા ઉતાવળમાં મારે પૂરું થઈ જાય. તરત હું વાળો. તારે તો બહુ વાર લાગતી છે. જોઈ લાગે સાફ ફેર ખોવાળા દો પાછો. અને પહેલી વાર વળાયું છે આપણને તો એમ કરીને છે ને વળાવી નાખશે આપણને. તમે મને કીધું હું લેવા આરામ કરવાનું, બહાર ફરી જવાનું કે ભરવાનું હોય ને એને હેઠે આવવા દેવાનું, પછી આયેલી પછી કચરામાં નાખવાનું, એવું બધું હોય. આ કેટલો કચરો છે આમ જો કેડિયું છે એમ કેટલી બધી. એટલે જ વાળવું પડે, કેડિયું ઘડી જાય ને એટલે જ વાળવું પડે. હાલ આપણી પાસે કામ કરે. તમે મને આરામ કરવાનું નહીં કીધું.
હે તો પછી વાળવું ન પડે પહેલી વાર વાળ્યું એટલા સમય પછી પહેલી વાર અડધી કલાક થતી છે રોડ આખું વાળતા આખું રોડ વાળવાનું ન હોય કે ખાલી 2 મિનિટમાં વાળે વાળવાનું ન હોય પેલા જો આ બધું હોય વાસણ બાસણ તો પેલા વાસણ અહીં ઉટકીને મૂકવાના આ બધું સાફ કરવાનું આ બધું હરખું હોય એ મૂકવાનું પછી આ બધું હેઠે કચરો પડે એ બધો વાળીને અહીંયા ભેગો કરો પછી કચરામાં નાખવા દાવાનું કાંઈ વાળવાનું જ ન હોય નીકળ્યું પહેલી વાર વાળ્યું જિંદગી બીજું કઈ કામ કરજો તો મને કહેજો ફટાફટ કરીને તરત જલ્દી હાલો આપણે લુગડા ધોતા હીકડા લોકોને જોતા આવડી જાય એ તો તમે મશીનમાં નાખ્યા એટલે હું કોઈ મશીન માની એલી હું બોટાદ ભણેલો કે નહીં ત્યારે હાથે જોતા અમે નિશાળના ડ્રેસ અત્યારે ધોવાની જરૂર છે ધોવાની હાલ હાલો લઈ દો એમાં હું ને કોણ વાત કરે બધું જોઈને હાલો આમ દો પરસેવા નાખા પેલી ગયા થઈ ગયો એટલી વાળે ને તમને આમાં હું તમે લીલા કરો વાળી હાલો તું ફટાફટ ઓલા લુગડા નાખી દે તો બપોરનું જમી લીધા છે જમીને નીતુ જી છે ઘરે જોવા જઈએ આપણે શું કરે જો નીતુ સવારમાં આ બળ કરતી મેળો બનાવીને હવે તો હવે ઘરે પૂકી જશે શું કરીને આપણે જોઈએ તો જો બોલ કરે છે શું કરાયેલું કાઈ નહીં સુલે ગાર નથી કરી આપણે અહીં કૂતરા આગળી હતા કે એટલે કાંટા નહીં ખાતા હવે તો અહીં રાંધવાનું શરૂ કરવું તો એવું છે ગાર કે નાખી સુલો તો મસ્ત બને તો જો નીતુ અમારા કાલની ગાયર કરી હતી જો આવી રીતનો સોલો મસ્ત બનાવતા આવડે કા જોરદાર બનાવતા આવડે આવડે તેમ જો ને હવે રાંધવાનું છે થોડાક સમયમાં વરસાદ તો વયો રહે રેડી કરી નાખ્યો હવે ક્યારે મુહૂર્ત આવી રહી નથી નક્કી નહીં હાસું તો અમારે જો આ સોલો બનાવ્યો કાંઈક નીતુ એ કેવો બનાવે ખાસ કરીને તમે કરજો કા સારો છે કે નહીં કા બનાવેલો તો કહેતું ન નતા પણ વરસાદનો આપણે પલ્લી ગયો કે તો એ બધું ઢાંકી દીધેલું હતું ત્યાં સાફ કરીને ગાર કરી નાખી બનતર નાખીને તૈયારી કરી નાખી જો વણતાની બાજુમાં નાખી દીધા સોલો થઈ ગયો છે કા રેડી થઈ ગયું હવે કપડાં ધોઈ દે ભાઈ મૂકી દઈ તો આગળ 5 વાગી રહે સાચી વાત છે કપડાં ધોવાનું આવી રીતે શરૂ છે મશીનમાં મશીન છે એટલે કપડાં ધોવાની કાંઈ ઉપાધિ બહુ નહીં કા તો એ નીસવવા પડે પાણી નાખવું પડે થોડીક તકલીફ પડે આગળ વ્લોગ મૂકેલો છે જરાક જોઈ જો કેવલ ભાઈ વી તો 5 વાગી ગયા મેં કીધું ને આગળ 5 વાગી રહ્યા તો હાજુ 5 વાગી જાનું લુગડાઈ કાઢ લઉં તમે જાવ દુકાને નિશાળી આવી જાય સારું નિશાળી આવે એટલે ટ્રાફિક થોડું થઈ જાય તો હાલો આપણે જઈએ ફટાફટ દુકાને તો કેવલભાઈ જો દફતર કાઢ્યું ને સીધું પાણી પીવા ભેગા બહુ તરી લાગી ભાઈ થોડુંક હાલીને આવે એટલે 30 તો લાગે ને કા કેટલી આગી છે નિશાળ આપણે નિશાળ કેટલી આગી છે બહુ આગી છે થોડીક જો બોલાતું ને જો ગરમી થઈ ગઈ જો કાકા પાણી જો પીવા મળે છે તો હાલો ફટાફટ જઈએ આપણે દુકાન અમારા મિત્તલબેન જો ભણીને આવતા રહ્યા મિત્તલ તારે કેમ મોડું થઈ ગયું કેવલ તો તારે પહેલા વી એટલે રજા આપે ત્યારે પ્રાર્થના કઈ બા હે હવે બેઠી બેઠી વાસણ ધોવે કા વાસણ ધોવે કે કેમ દાતા હોય એમ નહીં કે કામ કરતા હોય એટલે આવી જ જાય કામ ઉપર કામ હોય કે કઈ બીજું કઈ કામ ઉપર કામ જો બેઠી બેઠી કઈ ધંધો જ નહીં કામ ને કામ બીજું નવરાય પોરો ખાતી તે ઘરમાં ઘડી એ ઘડીક વાર ઘરમાં ઘડીને ઉતી ગઈ તો હું મારું કામ પડ્યું ને તમને નમરા સારું હાલ તો કામ કરી હું તો જાઉં કેવલભાઈ અમારે આવે એટલે સીધો પેલા લેશન કાકા શું લખા હેલા શું લખા એકડા જો કેવલ આવે એટલે સીધું પેલા લેશન જ કિના કાકા રમવાનું ન વધારે ભાઈ લેશન જ સીધું હે આપણે બેઠા હતા દુકાને અને નીતુ જો ને ઘરનું કામ પતાવીને વિયો ને પડી જઈશ હા કા હાથ થઈ જાય શાક મૂકી દીધું શાકે મૂકી દીધું છે એટલે રોટલા બાકી છે આખા દિનનું કામ પતી ગયું આખો દિવસ કામ કર્યું ને અત્યારે નવરી પડી પછી આપણે ગુલાબદા અમારે છે વાડીમાંથી દૂધ અમારું લઈને આવે એ સીપડું લઈને આવ્યા દૂધ તો લાવે પણ સીપડું લેવા કા મસ્ત છે ને મસ્ત છે પાકલ છે જો મસ્ત છે પાકલ જોરદાર અમુક ને હજી કાસાઈ નો છે થઈ જાય આ બધે હવે હા પાકી દીધું પાકી દેશી લાગે સુગંધ કેવી મસ્ત આવે મસ્ત ખાવું છો પાકલ છે જોરદાર મસ્ત પીળું નીકળે અને તો જો ઘરમાં બેઠી બેઠી સોળીનું કામ કરવા મળી સોળી ફલાવણી સોળી ખોટું કહેવાય ખૂટે કે સોળી ખૂટે આવી ને ગાડી જેલી હોય કાઢવી પડે ને હારી રાખવાની અત્યારે હજી એક તો શાક બનાવ્યું પાછું અત્યારે બીજું બનાવશે અત્યારે ને તો સવારે ખાવા હતો સારું હાલ તો હું જાઉં દુકાને અત્યારે ઘરે ટ્રાફિક ફૂલ છે ભાઈ તો જો રસોડામાં રોટલા કરે છે કે રોટલા બની ગયા રોટલા બની ગયા ગેસમાં રોટલો શરૂ છે જો રોટલા થાય ઝીણા ઝીણા કા ના 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 એટલે છોલે બનાવવાનું કેમ કે બે જ ઘડો પડે એમાં 4 ઘડો પડે જો સાચી વાત જો 3 અહીંયા છે અને એક આમાં 4 બીના કા ચાલો જમવા બનાવવા પડે હાલો વાળ પર આવો હાલો કેમ કે આપણે ગરમ ગરમ ખાવા દો ને તમારે સાચી વાત છે હાલો દુકાન વધારીને આવતો હતો હા તો ફટાફટ આવતા રહો મિતાલી બેન જો રમે છે શું કરે બધા દડા દડા
અને કેવલભાઈ દડા દડા ને રમ બોલો વાળું કરવાનું છે દડા જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તું કે એનું કંઈક થાકી ગયા આખી એમ આખી થાકી ગઈ નહીં આમ જો મારા પગ રોજી ગયા તો જો નીતુને પગ ખોજી ગયા. કેમ ખોજી જવાનું કારણ શું ખબર તને? મને તો કઈ ખબર નહીં કોને ખબર આ જ્યારે વધારે કામ વધી જાય કે તારે આવા હોજી જાય નીતુ હેઠી જ ન જાય. પ્રેગ્નન્સીમાં હોય ને તો આરામ કરવાનું ખબર પડે તને કે આખો દી બળ કરતી જો કામ કરી કે તો સારું રે એમ કે બધા કામ કરે રખાય એટલે તું કામ વધારે ઘરે રાખી ને તો પગ વધી જાય શું તો જો આ છે ને આ બધા ખોજી ગયા જો આમ ઓલું કેવું કહેવાય આમ જો ડેટ કે છે એમ ફૂલી જેમ લાગે ફૂલી જા હે ફૂલી જા સારા થઈ જાય એકવાર જ્યારે તો કાલે આખો દી હુઈ રહેશે કાંઈ કામ કરવાનું નહીં. આખી રાત હુઈ રહી તો સવારે સુધી હોજા ઉતરી જાય એ આખો દી કામ વધારે કરીએ તારે તમે જ્યાંક બહાર ગયેલા હોય ને હું આખો દી દુકાન બેહું તેથી મારા પગ વધી જાય કાલે તારે કાંઈ કરવાનું નહીં, આરામ કરવાનું છે આખો દી હુવાનું છે એટલે પગ હારા થઈ તો તમારે રાંધવાનું છે તેને ત્રણ ટાઈમ કેમ થાય ખબર પડે ને ત્રણ ટાઈમ રાંધવાનું એમ નહીં. આ વાયડું તો ખરું રાંધવાનું છે. હવે ભાઈ તો હવે 4-5 આમાં મહામંડી ઓલો કેમ પૂજારી ઓલો આછમાં આવે એમ ઓલો આમ કરીને આ બે મૂકી દીધા લ્યો એમ કે આખો રોડ વાળની ખબર છે મિતાલી ખબર તને? મારા પપ્પા કરતા તો હું હારું વાળી નાખું. મિતાલ આજ મેં વાળ્યો તો પૂછજો તમે કાવે વાળું હું હોય ખાલી તો ગણાવા હાટું વાળું સારું હાલો ફટાફટ જમી લઈએ હવે. આજના બ્લોગ આવો હતો. આ સાથે આ વિડીયો પૂરો કરી વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓલી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.